નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશું ધોરણ 9 વિષય સમાજ વિજ્ઞાન પ્રકરણ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય સ્વાધ્યાય સોલ્યુશન શરૂ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે શરૂઆત કરીશું પ્રકરણ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય સ્વાધ્યાય સોલ્યુશન. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પ્રશ્ન નંબર 1, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો. એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો, ભારતના સાંસ્કૃતિક વારસો અને આર્થિક સમૃદ્ધિને કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. ભારતના મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેને યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી. તે સમયે ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર માર્ગ, જળમાર્ગ તેમજ જળમાર્ગ થતો હતો. પરંતુ તુર્કી મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ, ઇસ્ટંબુલ જીતી લીધું. યુરોપવાસીઓ માટે ઇસ્ટંબુલ થઈ ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો. યુરોપવાસીઓએ ભારતના મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ, ગળી વગેરે ચાલે તેમ ન હતું. આથી યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા? એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો, ડેલહાઉસીએ સમાજવાદીની સાથે સુધારાવાદી પણ હતો. તે ભારતના ગવર્નર જનરલ તરીકે 1848માં આવ્યો હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853 મુંબઈ થાણા વચ્ચે 34 કિલોમીટર અંતર સુધી શરૂ થઈ હતી. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરી. તેને અંગ્રેજી કેળવણીની વ્યવસ્થિત શરૂઆત કરી હતી. વિવિધ પુનઃવિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક કાયદા તેના સમયમાં પસાર થયા હતા. આમ ડેલહાઉસી સામ્રાજ્યવાદી સાથે સુધારાવાદી પણ માનસ ધરાવતો હતો. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો, વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો આ પ્રમાણે હતી. કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતા પ્રદેશ અંગ્રેજોને આપવો. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરી રાખવો નહીં. આ સહાયકારી સૈન્ય યોજનાની શરતો અંગ્રેજોએ તે સમયે મૂકી હતી. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા? એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો, યુદ્ધ દ્વારા પંજાબ અને પેગુ એટલે નીચલું બર્મા ખાલસા કર્યું. રાજા અપુત્ર કે અવસાન પામતા સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર મધ્યપ્રદેશ, ઝાંસી, બઘાત, નાગપુર રાજ્યોમાં ખાલસા કર્યા. ગેરવહીવટના બહારના નીચે અવધ રાજ્યો ખાલસા કર્યું. કરજની ઉઘરાણી પેટે નિઝામના વરાડ પ્રાંત ખાલસા કર્યા. નામ માત્રને સત્તાનો અંત લાવી કર્ણાટક તાંજોરા ખાલસા કર્યું હતું. નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, પ્લાસીના યુદ્ધનું ટૂંકમાં માહિતી આપો. એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો, બંગાળમાં સિરાજ ઉદ-દૌલાનું શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લો બંધી કરી. આ કિલ્લો બંધી બંગાળના નવાબ સિરાજ ઉદ-દૌલાએ તોડી પાડી. આ સમાચાર
મદ્રાસ એટલે ચેન્નઈ પહોંચતા કોલકાતાની કોઠારી સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીએ એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબની સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીથી આશરો લીધો. સિરાજ ઉદ દૌલાને પરાજય આપવા માટે ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું. અંગ્રેજોએ સિરાજ ઉદ દૌલાનો સેનાપતિ મીર જાફર તથા શેઠ અમીરચંદને આ કાવતરામાં સામેલ કર્યા. સિરાજ ઉદ દૌલા કંપનીને કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસીન નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ લડાયું, જે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી આશરે 36 કિલોમીટર અંતરે આવેલું છે. અંગ્રેજોની પૂર્વ યોજના અંતર્ગત મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી. સેનાપતિ મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો અને સિરાજ ઉદ દૌલા હારી ગયો અને ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થયું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીરી મળી અને મીર જાફરની બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીનું યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો. એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો, બક્સરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવી. 1. સત્તા મુજબ કંપનીના નોકરોએ ખેડૂતો પાસેથી બળજબરીપૂર્વક મહેસૂલ ઉઘરાવ્યો. પરિણામે ખેડૂતો બરબાદ થયા. ખેતી પડી ભાગવાતા બંગાળના વેપાર ધંધા પડી પણ ભાગ્યા. કંપનીની શાસકોએ જમીન મહેસૂલની આવક વડે વેપાર વધારી પુષ્કળ નફો મેળવ્યો. કંપનીના નોકરોએ પણ સત્તાના દુરુપયોગ કરી ખાનગી વેપાર દ્વારા પ્રજાનું ખૂબ શોષણ કર્યું. અંગ્રેજોએ પોતાનો માલ ઊંચી કિંમતે લોકોને ખરીદવાની ફરજ પાડતા કંપનીના ગેરવહીવટને લીધે બંગાળનો સુતરાઉ અને રેશમી કાપડનો ઉદ્યોગ પડી ભાગ્યો. કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ભારત ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલા માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. બંગાળમાંથી સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાડ, શણ, મલમલની નિકાસ થતી હતી. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની બુરી દશા બેઠી અને તે બેહાલ થયું. કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના સુતરાઉ કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના ઉન્નત ઉદ્યોગોને કચરી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી. બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદ્દતમાં જથ્થાના કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગર ઇનકાર કરે તો તેને ફટકા મારવાની જેલની સજા કરવામાં આવતી. પ્રાચીન કાળથી ભારતના ગામડા સ્વાવલંબી હતા. ગામડાના લોકો જીવન જરૂરિયાત ચીજવસ્તુઓને ઉત્પાદન જાતે જ કરી લેતા, પરંતુ અંગ્રેજોની શોષણ નીતિને લીધે ગામડા અને ત્યાં વસનાર ખેડૂતો બેહાલ થયા. ગામની પંચાયતના સભ્યોએ કે જ્ઞાતિના પંચો ન્યાય આપવાનું કાર્ય કરતા, પરંતુ અંગ્રેજી અધિકારીઓને ગ્રામ્ય જીવનમાં હસ્તક્ષેપ કર્યો, જેથી ગામડા પંચાયતી સત્તાનો અંત આવ્યો. સ્વાવલંબી ગામડું ગરીબ અને પરાધીન બન્યું. આમ બ્રિટિશ કંપનીના શાસન દરમિયાન ભારતમાં એના ગૃહ ઉદ્યોગો અને વેપાર ધંધા પર વિપરીત અસરો થઈ હતી. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો. એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો, બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રો અને વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વતંત્રતાની ભાવના વિકસી.
વિચારોના આદાન પ્રદાન માટે વર્તમાનપત્રો મહત્ત્વના બન્યા. બ્રિટિશરોની વહીવટ નીતિને લીધે ભારતમાં જમીનદાર, મહાજન, શિક્ષિત વર્ગ, મધ્યમ વર્ગ અને સરકારી કર્મચારી વગેરે જેવા વિવિધ જાગૃત વર્ગો અસ્તિત્વમાં આવ્યા. ભારતના આ નવા વર્ગના ઉદય સાથે શિક્ષણ, સામાજિક સુધારણા અને ધાર્મિક ક્ષેત્રે પણ અનેક પરિવર્તનો થયા. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક કુરિવાજો જોવા મળતા હતા, જેમાં સતી પ્રથા, પુત્રીને દૂતભીતિ કરવાનો રિવાજ, બાળ લગ્ન, દહેજ પ્રથા વગેરે મુખ્ય હતા. આ સમયે 1829માં રાજા મોહન રાયના પ્રયાસથી વિલિયમ બેન્ટિંગે સતી પ્રથાને નાબૂદ કરતો કાયદો કરાવ્યો. સ્ત્રી કે પુરુષ પુનઃ લગ્ન કરે તો તેને સમાજ તરફથી હેરાનગતિ થાય નહીં તે માટે તેમને રક્ષણ આપતો કાયદો પણ પસાર કરવામાં આવ્યો. રાજા રામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા સમાજ સુધારકોએ સમાજમાંથી કુરિવાજો બંધ કરાવ્યા કાયદો કરાવ્યો. શિક્ષણ ક્ષેત્રે વહીવટી માળખું અંગ્રેજીકરણ થયું, જેથી અંગ્રેજી જાણનાર લોકોને જરૂર ઊભી થઈ. મેકોલેના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કોલકાતામાં યુનિવર્સિટી સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારનો વર્ગ ઊભો થયો. આમ સમય જતાં તેને સુધારવાદી માંગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. નીચેના પ્રશ્નોનો ઉત્તર માટે આપેલા વિકલ્પમાં સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પ્રશ્ન નંબર 1, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, કોલંબસે. ભારતમાં આવવાનો જળમાર્ગ કોલંબસે શોધ્યો. પ્રશ્ન નંબર 2, વિદ્યાર્થી મિત્રો, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું? સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વોરન હેસ્ટિંગ્સ. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગ્સ હતા. પ્રશ્ન નંબર 3, વિદ્યાર્થી મિત્રો, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડેલહાઉસીના. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના ડેલહાઉસીના સમયમાં થઈ. પ્રશ્ન નંબર 4, વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, પ્લાસીના યુદ્ધથી કંપનીની બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દિવાનની સત્તા મળે. આ ખોટું વિધાન છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 5, વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોએ ત્રીજા મૈસૂર વિગ્રહ કોને સાથે કર્યો? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, ટીપુ સુલતાન. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ ટીપુ સુલતાન સાથે કર્યો. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક ને કોમેન્ટ પણ કરજો. ધન્યવાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ સ્વાધ્યાય સોલ્યુશન. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ ઉત્તર આપો. પ્રશ્ન નંબર 1, પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાના સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો. એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો એથી શરૂઆત કરશું. પશ્ચિમ યુરોપમાં સંસ્થાવાદ. પશ્ચિમ યુરોપમાં રાષ્ટ્રોને સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશની લાલસાને લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપવા અને તેમની સત્તાનો વિસ્તાર કર્યો. પશ્ચિમ યુરોપની સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો. પાછળથી તેમના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા હતા. પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું.
જેના કારણે 6 દાયકા સુધી બિન યુરોપિયન દેશોમાં સંસ્થાનો સ્થાપવા ઇજારો એકમાત્ર સ્પેન પાસે જ રહ્યો હતો. ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી અને જર્મની રાજ્યો પણ બન્યા હતા. 80માં સંસ્થાનવાદ. ઇંગ્લેન્ડ ભારતમાં પગદંડો જમાવ્યો. પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયા અને ચીન વગેરેમાં સંસ્થાનો સ્થાપ્યા. ઈસવીસન 1839 થી 42ના સમયગાળામાં ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે અફીણ વિગ્રહ થયો. ચીનનો પરાજય થતાં બીજા 5 બંદરો વેપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકા પણ વેપારી રાજકીય અધિકારો મેળવ્યા હતા. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં ખનિજ તેલ હોવાથી ત્યાં સંસ્થાના સ્થાપવા ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા, અમેરિકાએ ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં તેલ કંપનીઓ સ્થાપી પોતાના હિતો જાળવવા પ્રયાસ કર્યા હતા. આફ્રિકામાં સંસ્થાનવાદ. 15મી સદીમાં અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યા. ઇંગ્લેન્ડ કેમ્પમાં પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં દક્ષિણ આફ્રિકાના દેશોમાં પોતાના મથકો સ્થાપ્યા. ફ્રાન્સે ઉત્તર આફ્રિકામાં અલ્જીરિયા, ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાના મથકો ઊભા કર્યા. ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ માટે તૈયાર માલ વેચાણ માટે આફ્રિકાના વિશાળ પ્રદેશને અનુકૂળ થતાં જર્મની પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા. સ્પેન, પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા. બર્લિન ખાતે 1884-85માં એક પરિષદ મળી જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા. આમ આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું. પ્રશ્ન નંબર 2, પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો. એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ તરફ દોરી જનાર મુખ્ય જવાબદાર કારણો નીચે મુજબ છે. 1. આર્થિક પરિબળ. 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં સંસ્થાનું સામ્રાજ્ય સ્થાપી અને આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડ ધનવાન બન્યું અને ઔદ્યોગિક ક્રાંતિને લીધે કાચા માલની જરૂરિયાત અને પાકા માલ માટે બજારની જરૂરિયાત ઊભી થઈ. 19મી સદીની છેલ્લી 25મીમાં જર્મનીએ એશિયા, આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરી અને તેને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ કરતાં સસ્તો માલ આપવા માંડ્યો. આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો તોડવા માંગ્યા. જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ હતી. લશ્કરવાદ. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી. સ્વરક્ષણના બહાને શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું હતું. જૂથબંધી, ગુપ્ત સંધિઓ. પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં ગુપ્ત સંધિ અને જૂથબંધીઓએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે સમયે વિશ્વ 2 જૂથમાં વહેંચાઈ ગયું હતું. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ, બીજી બાજુએ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા તથા જાપાનનું જૂથ હતું તથા આ જૂથો વચ્ચે ઈર્ષ્યા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય, તિરસ્કાર ભાવના પેદા થઈ અને જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ બન્યું હતું. ઉગ્રવાદની ભાવના. 20મી સદીમાં વેપાર માટે પ્રદેશો મેળવવાની ઝંખનાની
ઝઘનાથી યુરોપના દેશોમાં સંકુચિત રાષ્ટ્રવાદે ઉગ્ર અને આક્રમક સ્વરૂપ ધારણ કર્યું. યુરોપનું દરેક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રોને ભોગે વિસ્તાર કરવા કટિબદ્ધ બન્યું. પરિણામે પરસ્પરના હિતો ટકરાયા. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદને પ્રણેતા હતો. તેણે લશ્કરી તાકાતમાં વધારો કર્યો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ. આ નીતિ પ્રથમ વિશ્વયુદ્ધની પરિણમી. વર્તમાન પત્રોનો ફાળો. યુરોપના રાષ્ટ્રોના વર્તમાનપત્રોના પરસ્પર આકરા, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિભર્યા અને જૂઠ્ઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શક્યા. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું. ટીટસ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જ જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. 7. તાત્કાલિક કારણ. ઓસ્ટ્રિયાના રાજકુમારે અને તેની પત્નીએ બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાએ ગોળી મારી હત્યા કરી. આ ઘટનાના પાછળ સર્બિયાના હાથ હોવાનો ઓસ્ટ્રેલિયાએ આક્ષેપ કર્યો અને તેના ગુનેગારને 48 કલાકમાં હાજર કરવાનો હુકમ કર્યો. સર્બિયાએ જણાવ્યું કે તે બાબતમાં કશું જાણતો નથી, પરંતુ ઓસ્ટ્રેલિયાએ તેની દલીલ ન સાંભળી અને તેની સામે યુદ્ધ જાહેર કર્યું. આ બનાવથી વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. પ્રશ્ન નંબર 3. વિશ્વયુદ્ધના પરિણામો લખો. અને ઉત્તર છે વિદ્યાર્થીઓ, પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો નીચે મુજબ છે. 1. જાનમાલની હાનિ. પ્રથમ વિશ્વયુદ્ધમાં લગભગ 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા, 2 કરોડ ઘવાયા હતા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ કે વિકલાંગ બન્યા. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, કુદરતી સંસાધનોની અછત, હત્યાકાંડને લીધે મરનાર લોકોની સંખ્યા વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ હતો. સામાજિક પરિવર્તન. વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી કૌટુંબિક વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને માથે આવી પડી. જીવનના અનેક ક્ષેત્રોમાં સ્ત્રીએ પુરુષના વ્યવસાયની જવાબદારી સ્વીકારવી પડી. તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો. સમાનતાની લાગણી જન્મી. પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું અને તેથી અછત, બેકારી, ભૂખમરો, હડતાળ, તાળાબંધી વગેરે જેવી સમસ્યા ઊભી થઈને બાળકોની સ્થિતિ વધુ દયનીય બની હતી. વર્સેલની સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીએ બિનશરતી શરણાગતિ સ્વીકારી. પેરિસ ખાતે વર્સેલ્સની શીશ મહેલ મિરર પેલેસમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તેને વર્સેલની સંધિ કહેવામાં આવે છે. વર્સેલ્સની સંધિમાં જર્મની માટે 4 પ્રકારની જોગવાઈ કરવામાં આવી હતી: પ્રાદેશિક વ્યવસ્થા, લશ્કરમાં ઘટાડો અને નિઃશસ્ત્રીકરણ, યુદ્ધ વળતરના હપ્તાઓ અને યુદ્ધ દંડ. અન્ય જોગવાઈઓ વર્સેલ્સની સંધિમાં થઈ હતી. આર્થિક. જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. રૂહર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા. બ્રોઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી પડી. ખનિજ સમૃદ્ધવાળો પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો. આલ્સેટ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને આપવા પડ્યા તેમજ દર વર્ષે મોટી માત્રામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધના વળતર તરીકે આપવાના હતા. આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી. આવા આર્થિક શોષણથી જર્મનીનું અર્થતંત્ર છિન્નભિન્ન થઈ ગયું.
5 નંબર દૂરગામી પરિણામો. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી, તેમાં વેરની ભાવના હતી. તેનાથી જગતમાં શાંતિ સ્થાપાઈ શકાય નહીં. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘને સ્થાન ન આપ્યું અને અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં સર્જન પામ્યું તેમ કહી શકાય. ટૂંક નોંધો લખો. રશિયન ક્રાંતિ અને ઉત્તર. રશિયામાં જાર રાજાઓ આપખુદી અને નિરંકુશ શાસન ભોગવતા હતા. તેના કારણે પ્રજાને કોઈ અધિકાર ન હતો. જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેને કઠોર સજા કરવામાં આવતી હતી. પ્રજા પર અત્યાચાર, દમન, જુલમ ગુજારવામાં આવતો હતો અથવા તો સાઇબેરિયાની હાડ થીજવી દે તેવી કાતે ઠંડીમાં મોકલવાની સજા આપવામાં આવતી હતી. જાર શાસનમાં ગરીબાઈ અને યાતનાનું પ્રમાણ વધારે હતું. રશિયાના ખેડૂતો, ખેતદાસો મજૂરોની પુષ્કળ કામ કરવા છતાં પણ પૂરતું વળતર ન મળતું હતું. તેથી તેની સ્થિતિ કંગાળ બની હતી. ફાયર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સર્કસ જારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ પાસે 12 જાન્યુઆરી 1905ના રોજ ગયું. તમામ લોકો નિશસ્ત્ર હતા. આ નિર્દોષ લોકો પર જાર રાજાના સૈનિકો દ્વારા અંધાધૂંધ ગોળીબાર થયો. સેન્ટ પેટર્સબર્ગના બરફ લોહીથી લાલ થઈ ગયો, જે 12 જાન્યુઆરી 1905ના દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે. 8મી માર્ચ 1917ના દિવસને પેટ્રોગ્રાડના કચડાયેલા કામદારની હડતાલ પાડી. હડતાલને દબાવવા જાર લશ્કર મોકલ્યો. લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી. પરિણામે ક્રાંતિનો આરંભ થયો. જારશાહીના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્વની મેન્શવિક પક્ષ લઘુમતી હાથમાં સત્તા આવી. જારશાહીનું પતન થતાં એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા. પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો, જ્યારે મેન્શવિક પક્ષમાં મધ્યવર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. પરિણામે તેને મેન્શવિકનો વિરોધ પ્રજાને ઉશ્કેરી નવેમ્બર 1917માં આખરી ક્રાંતિ કરીને સત્તા હાંસલ કરીને જે સમાજવાદી બાલ્શેવિક બહુમતી ક્રાંતિ તરીકે ઓળખાઈ. આમ રશિયામાં ક્રાંતિ થઈ. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાક્રમમાં વર્ણવો. એનો ઉત્તર છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વ દરમિયાન મિત્ર રાષ્ટ્રોને પક્ષે 24 અને ધરી રાષ્ટ્રોને પક્ષે 4 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. 1. જર્મની શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યો. 2. ફ્રાન્સની સેનાએ જર્મની નષ્ટ કરી નાખી. જર્મનીએ ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રોને અનેક જહાજો ડૂબાડી દીધા. ટેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થઈ. રશિયામાં 1917માં ક્રાંતિ થઈ, તેથી રશિયા યુદ્ધમાંથી બસ ખસી ગયું. જર્મનીએ આ સમયે ખૂબ શક્તિશાળી હતું. તેણે એક અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી લીધી હતી. તેમાં 147 અમેરિકન સૈનિકોનો ભાગ લેવાયો. પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયું. અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી શકી નહીં. યુદ્ધનું પાસું બદલાઈ ગયું. બલ્ગેરિયા સપ્ટેમ્બર 1918, તુર્કી તથા ઓસ્ટ્રેલિયા ઓક્ટોબર 1918 મિત્ર રાષ્ટ્રોને શરણે આવ્યું. જર્મન સમ્રાટ કૈસર વિલિયમ રાજસત્તા છોડી ભાગી ગયો. જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રની શરણાગતિ સ્વીકારી, યુદ્ધ વિરામ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા અને વિશ્વયુદ્ધનો અંત આવ્યો. રાષ્ટ્રસંઘ. પ્રશ્ન નંબર 3. રાષ્ટ્રસંઘનો ઉદ્દેશો જણાવો. એનો ઉત્તર છે. 10મી જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘ ધ લીગ ઓફ નેશન્સ ની રચના કરવામાં આવી અને આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી જાળવણી કરવી. 2. દરેક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી.
3 યુદ્ધ નીતિનો ત્યાગ કરવો. 4 આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. 5 આંતરરાષ્ટ્રીય ઝઘડાઓમાંથી શાંતિમય રીતે કે મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવો. 6 જો કોઈ રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થી અવગણના કરે તો તેને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે આપણે એના કારણો વિશે જાણીશું વિદ્યાર્થી મિત્રો. કારણોના જવાબ લખો. 1. પ્રથમ વિશ્વ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વ યુદ્ધથી યુરોપના દેશોમાં ખૂબ જ જાનહાનિ અને ન સંપત્તિને નુકસાન થયું. વિશ્વની પ્રજા માટે આ પ્રથમ અનુભવ હતો. તે પરથી તેઓને વિશ્વ યુદ્ધની ભયાનકતાનો ખ્યાલ આવ્યો અને તેમને એવું લાગ્યું કે ફરીથી આવો વિગ્રહ ન થાય તે માટે કોઈ મધ્યસ્થી સંસ્થા હોવી જોઈએ. આ માટે વિશ્વના દેશોએ પરસ્પર મતભેદો ભૂલી ઝઘડાઓના નિકાલ લાવવા અને જગતની શાંતિ જળવાય તે માટે એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને આમ પ્રથમ વિશ્વ યુદ્ધ પછી એપ્રિલ 1919ના પેરિસમાં ભરાયેલી શાંતિ પરિષદમાં નક્કી કરાયા મુજબ 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. 22 જાન્યુઆરી 1950ના દિવસને રશિયાના લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર. ફાધર ગેપોના નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સર્કસ આકારે લોકો ઝારના નિવાસસ્થાને વિન્ટર 12મી જાન્યુઆરી 1950ના રવિવારના દિવસે ગયા. રશિયાના આ તમામ લોકો નિશસ્ત્ર હતા. કેટલાક હાથમાં ઝારની છબી હતી અને તેમાં રશિયાના ગોરા નાનો પ્રભુ ઘણું જીવો એવું સૂત્ર લખેલું હતું. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કરો દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગના બરફ લોહીથી લાલ થઈ ગયો. આથી આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પ્રશ્ન નંબર 1. પ્રથમ વિશ્વયુદ્ધનું બીજ કઈ સંધિમાં રોપાયા હતા? જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ફ્રેન્કફર્ટ. પ્રથમ વિશ્વયુદ્ધમાં ના બીજ ફ્રેન્કફર્ટની સંધિમાં રોપાયા હતા. પ્રશ્ન નંબર 2. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. લટનની સંધિ. પ્રશ્ન નંબર 3. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો ગુમાવ્યા હતા. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સમાજ વિજ્ઞાન પ્રકરણ 3 વિશ્વયુદ્ધ અને રશિયન ચળવળ સ્વાધ્યાય સોલ્યુશન આપણે જાણશું વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો. પ્રશ્ન નંબર 1. વૈશ્વિક મહામંદી ઈસવીસન 1929થી 32ના ઉદ્ભવે અસરો જણાવો. એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1929થી 32માં વિશ્વમાં મહામંદીનો ઉદ્ભવ થયો. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે ઘણા દેશો મહામંદીમાં ફસાયા. અમેરિકામાં વોલ સ્ટ્રીટ શેરબજારમાં મોટા પ્રમાણમાં શેર વેચવા લાગ્યા અને તેથી તેની કિંમતમાં ભયજનક ઘટાડો થયો. અમેરિકાની વોલ સ્ટ્રીટ સંકટની અસર વિશ્વના અનેક દેશો પર થઈ. વિશ્વના મોટાભાગના રાષ્ટ્રોની આર્થિક સ્થિતિ ડામડોળ થઈ ગઈ. ગ્રેટ બ્રિટનને ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સોનાના જથ્થાની નીતિ ત્યાગવી પડી. તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રોને આંતરરાષ્ટ્રીય વેપાર પર પડ્યો. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ આર્થિક સ્થિતિને અવગણના કરીને દેશમાં કડક નિયંત્રણ લાદવા પડ્યા. વિશ્વનો વેપાર અગાઉ કરતાં અડધો થઈ ગયો. આમ દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલાં વૈશ્વિક મહામંદીમાં આખું વિશ્વ ફસાયું. પ્રશ્ન નંબર 2. તૃતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળો ચર્ચા કરો. એનો ઉત્તર છે વિદ્યાર્થીઓ તૃતીય વિશ્વયુદ્ધ
ના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળો નીચે પ્રમાણે છે. એક, ઉગ્ર રાષ્ટ્રવાદ. પ્રથમ વિશ્વ યુદ્ધ પછી ઇટાલી, જાપાન અને જર્મનના ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. તેના પરિણામો: જર્મનીમાં હિટલરે નાઝીવાદ સ્થાપ્યો. 2. ઇટાલીમાં મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષના નેતૃત્વ નીચે રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. એશિયા ખંડના જાપાનને પણ સામ્રાજ્યવાદની દોડમાં ઝંપલાવ્યું. પરિણામે વિશ્વ શાંતિ ખંડિત થઈ. જૂથબંધીઓ: પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સની જર્મનીનો ભય લાગવાથી તેણે બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા અને ઝેકોસ્લોવાકિયા સાથે મૈત્રી કરારો કર્યા. રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા. ઇટાલીએ ઝેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ અને ઓસ્ટ્રિયા સાથે કરારો કર્યા. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ બર્લિન દર રાષ્ટ્રની રચના કરી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ લોકશાહી મૂલ્યો ધરાવતા દેશોનો જૂથ જર્મનીએ રશિયા સાથે બિન-આક્રમક સંધિ કરી આથી વિભયનું સામ્રાજ્ય ફેલાયું. લશ્કરવાદ: પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપના દેશો શાંતિની જાળવણી કરવાના બદલે શસ્ત્રીકરણની હરીફાઈમાં ઉતર્યા. યુરોપના દેશોમાં શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું. રશિયા અને જર્મનીએ લશ્કરમાં ફરજિયાત ભરતી શરૂ. યુરોપના દેશોએ ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળની સંખ્યા વધારો કર્યો. જાપાન અને અમેરિકાએ લશ્કરી તાકાત વધારી. રાષ્ટ્રસંઘની નિષ્ફળતા: દુનિયાના દેશો પર રાષ્ટ્ર સાર્વભૌમત્વ રહ્યું ન હતું. કેટલાક રાષ્ટ્રો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા. શરૂઆતમાં રશિયા અને જર્મની અને ત્યારબાદ ઇટાલી, જાપાન બહાર નીકળી ગયા. જર્મનીએ ઝેકોસ્લોવાકિયાના પ્રદેશો પચાવી પાડ્યા છતાં રામ તેને અટકાવી શક્યો નહીં. વર્સાયની સંધિમાં જર્મનીને અન્યાય થયો. તેણીને £6.5 અબજ યુદ્ધ દંડ કરવામાં આવ્યો. રુઆઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી તથા રૂર પ્રાંત ફ્રાન્સે પડાવી દીધો. આથી હિટલરે વર્સાયની સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દીધી તથા પ્રજાને યુદ્ધ કરવા પ્રોત્સાહન આપ્યું. વર્સાયની સંધિમાં ઇટાલીની ઉપેક્ષા થઈ હોવાથી તે રોષે ભરાઈ ગયું. વર્સાયની અન્યાયી સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધને બીજ રોપાયા હતા. એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા: હિટલરની દ્વિતીય વિશ્વયુદ્ધના પાયામાં હતો. તે ઉગ્ર રાષ્ટ્રવાદ વિચારસરણી ધરાવતો હતો. તેથી તેણે ઓસ્ટ્રિયા પર આક્રમણ કર્યું. મ્યુનિચ સંમેલન પછી બીજા જ દિવસે હિટલરે ઝેકોસ્લોવાકિયામાં હુમલો કર્યો અને તેનો કબજો મેળવ્યો. માર્ચ 1939માં હિટલરે લિથુઆનિયામાં મેમેલ બંદર પર કબજો જમાવ્યો. હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષાથી દ્વિતીય વિશ્વયુદ્ધ કારણભૂત બની. જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ: તાત્કાલિક પરિબળ: 1 સપ્ટેમ્બર 1939ના દિવસે હિટલરે પોલેન્ડ પર ચઢાઈ કરી. બ્રિટન, ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરવા ચેતવણી આપી, પરંતુ જર્મનીએ તેની ઉપેક્ષા કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે જર્મનીએ યુદ્ધ જાહેર કર્યું. આ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખો. અને ઉત્તર છે. દ્વિતીય વિશ્વના પરિણામો નીચે પ્રમાણે છે. 1. આર્થિક પરિણામો: આ મહાયુદ્ધથી વિશ્વભરમાં ભયંકર વિનાશ સર્જાયો હતો. તેમાં ભાગ લેનારા દરેક રાષ્ટ્રને પુષ્કળ ખર્ચ થયો. અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોને લગભગ $1 અબજ કરતાં વધુ ખર્ચ થયો. આ યુદ્ધમાં કિંમતી મિલકતોનો નાશ થયો હતો. ઇંગ્લેન્ડે લગભગ 2000 કરોડ પાઉન્ડની મિલકતો ગુમાવી. આ યુદ્ધથી જીવન જરૂરિયાતી ચીજોની અછત ઊભી થઈ અને તેનું ઉત્પાદન ઘટ્યું અને ફુગાવો વધ્યો. લોકોની રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી. લોકોનું આર્થિક જીવન છિન્ન ભિન્ન થઈ ગયું. વિશ્વના બધા રાષ્ટ્રોમાં મહામંદીને સપડાયો. ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના.
રશિયાની બોલ્શેવિક ક્રાંતિથી ચીન સહિત વિશ્વના અનેક રાષ્ટ્રો પ્રભાવિત થયા હતા, પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી તેનો પ્રભાવ ચીન પરથી ઓછી ગયો. તૃતીય વિશ્વયુદ્ધ બાદ જાપાનની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઈ. ઠંડુ યુદ્ધ. તૃતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વના દેશો અમેરિકા તરફથી અને રશિયા તરફથી એમ બે મહાસત્તાઓ વહેંચાઈ ગયા. યુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રો મિત્ર હતા. યુદ્ધ પછી બંને વચ્ચે મતભેદ વધવા લાગ્યો. એક લોકશાહી અમેરિકા અને બીજી સામ્યવાદી વિચારસરણીવાળા દેશ રશિયા પરસ્પર વિરોધી બે જૂથો ઊભા થયા. આ બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ જોડાયા. બંને જૂથો એકબીજાના મતનું ખંડન અને પોતાના મતના સમર્થન માટે વાયુ યુદ્ધ અને વિચાર યુદ્ધ આદર્યા. આમ શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિ નિર્માણ થયું. 4. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના. તૃતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના દેશોની શાંતિ અને સલામતીની કિંમત સમજાઈ, તેથી બધા રાષ્ટ્રો ભેગા મળીને 24 ઓક્ટોબર 1945ના રોજ યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરીને તેનું મુખ્ય કાર્યાલય યુએસએના ન્યૂયોર્ક શહેરમાં રાખવામાં આવ્યું. નીચેના પ્રશ્નના ટૂંકો જવાબ આપો. 1. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે અને શા માટે કરવામાં આવી? ઉત્તર: સંયુક્ત રાષ્ટ્ર એટલે યુએનની સ્થાપના 24 ઓક્ટોબર 1945 રોજ કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ના હેતુઓ આ પ્રમાણે હતા: વિશ્વ શાંતિ અને સલામતી જાળવવી, 2. આંતરરાષ્ટ્રીય વિવાદાસ્પદ પ્રશ્નોની ચર્ચા વાટાઘાટ કરીને લવાદીથી ઉકેલ લાવી યુદ્ધ અટકાવવા, 3. વિશ્વના દેશોનો સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વિકાસ સાધવો, 2. આંતરરાષ્ટ્રીય સહકાર અને સમજણ અને બંધુત્વ વિકસાવવા, 5. શસ્ત્રોનું ઉત્પાદન પર નિયંત્રણ મૂકવું અને 6. માનવ હકોનું રક્ષણ કરવું. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત રાષ્ટ્ર અંગે તરીકે આર્થિક સામાજિક સમિતિની સમજ આપવી. એનો ઉત્તર છે વિદ્યાર્થી, સંયુક્ત રાષ્ટ્ર અંગે તરીકે આર્થિક સામાજિક સમિતિ ખૂબ મહત્વ ધરાવે છે. આ સમિતિ ટૂંકમાં ઇકોસોક પણ કહે છે. આ સમિતિને કુલ 54 સભ્યો છે. સામાન્ય સભ્ય તેમની ચૂંટણી દર 3 વર્ષે માટે કરે છે. દર વર્ષે તેમના 2/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ નવા સભ્યો રૂટે છે. આ સમિતિ ધર્મ, જાતિ કે પ્રદેશમાં ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રોની પ્રજાઓનું જીવન ધોરણ ઊંચું લાવવા પ્રયત્ન કરે છે. આ સમિતિ તેની પેટા સમિતિઓ વિશ્વભરના દેશો માટે કાર્ય કરે છે. તેની પેટા સમિતિઓ આ પ્રમાણે છે: વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, તે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કરે છે. આંતરરાષ્ટ્રીય બેંક અને નાણાં ભંડોળ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF, તે વિશ્વમાં નાણાકીય સ્થિરતાને જાળવવાનું કાર્ય કરે છે. FAO, આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થા, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO, આ સંસ્થા ખેત પેદાશો, જંગલો અને માછલીનું ઉત્પાદન વધારવા તથા પોષણનું ધોરણ ઊંચું લાવવા મદદ કરે છે. યુનિસેફ, સંયુક્ત રાષ્ટ્રોનું બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ, યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ યુનિસેફ, આ સંસ્થા વિશ્વના બાળકોની સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક ખોરાક, શિક્ષણ, બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. યુનેસ્કો, સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક સંસ્થા, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કો, આ સંસ્થા નિરક્ષરતા નિવારણ અને શિક્ષણ દ્વારા વિશ્વના માનવીઓને જીવન ધોરણ ઊંચું લાવવાનું અને ન્યાય આપવાનું, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા વિશ્વ દેશો વચ્ચે સહકાર વધારવાનું કાર્ય કરે છે. ટૂંક નોંધ લખો. 1. ટૂંક નોંધ લખો. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા. એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો, તૃતીય વિશ્વ પછી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ. સામાન્ય સભા
જનરલ એસેમ્બલી સંયુક્ત રાષ્ટ્રની સૌથી મોટું અંગ છે. તે બધા સભ્ય રાષ્ટ્રોની પ્રતિનિધિઓનું બનેલી છે. દરેક રાષ્ટ્ર સામાન્ય સભામાં પોતાના 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે. દરેક રાષ્ટ્રને એક જ મત આપવાનો અધિકાર છે. જો કોઈ રાષ્ટ્રને સંયુક્ત રાષ્ટ્રમાં જોડાવવું હોય તો સામાન્ય સભાની 2/3 બહુમતીથી જોડાઈ શકે છે. હાલમાં સામાન્ય સભામાં કુલ સંખ્યા 193 છે. સામાન્ય સભાનું મુખ્ય મથક અમેરિકામાં આવેલા ન્યૂયોર્કમાં છે. તેના મુખ્ય કાર્યો આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈપણ બાબતો પર ચર્ચા, સલાહ, ભલામણ અને સૂચના કરી શકે છે. સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રી દર વર્ષે જ અંદાજપત્ર રજૂ કરે છે અને તે મંજૂર કરે છે તથા યોગ્ય ખર્ચની ફાળવણી કરે છે. રાષ્ટ્રનો આર્થિક વિકાસ, માનવ અધિકાર અને નિઃશસ્ત્રીકરણ કે આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવે છે. સામાન્ય સભામાં કોઈપણ બાબતે ચર્ચા કરી તેનો નિર્ણય 2/3 બહુમતીથી લેવામાં આવે છે. સામાન્ય સભા દર વર્ષે પોતાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે. સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિ. ઉત્તર. સંયુક્ત રાષ્ટ્રની સૌથી મહત્વની અંગ સલામતી સમિતિ છે. સિક્યુરિટી કાઉન્સિલની, એટલે કે તેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન આ 5 કાયમી સભ્યો છે. બાકી 10 બિનકાયમી સભ્યો છે. આ સમિતિ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. આ સમિતિ રાષ્ટ્રો વચ્ચેના ઝઘડાના વાટાઘાટો તપાસવી અને મધ્યસ્થી કરી પ્રશ્નો ઉકેલ લાવે છે. કોઈપણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતોનો નિર્ણય લેવામાં 5 કાયમી સભ્યોમાંથી કોઈપણ એકનો મત નકારાત્મક હોય તો તે બાબતનો નિર્ણય લઈ શકતો નથી. 5 કાયમી સભ્યોએ ઠરાવના નિશ્ચિત કરવાનો વિશેષ અધિકાર વિવાદ આપ્યો છે. તેનો વીટો પાવર કહેવામાં આવે છે. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. 1. તૃતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી? એનો ઉત્તર છે તૃતીય વિશ્વયુદ્ધ થવા પાછળ ઈસવીસન 1909માં થયેલી વર્ષની સંધિ જવાબદાર હતી. પ્રશ્ન નંબર 2. જર્મનીના સરમુખત્યાર કોણ હતા? એનો ઉત્તર છે એડોલ્ફ હિટલર જર્મનીના સરમુખત્યાર હતો. પ્રશ્ન નંબર 3. વિદ્યાર્થી મિત્રો, ઇટાલીના સરમુખત્યારનું નામ જણાવો. એનો ઉત્તર છે ઇટાલીના સરમુખત્યારનું નામ બેનિટો મુસોલિની હતો. પ્રશ્ન નંબર 4. તૃતીય વિશ્વનું તાત્કાલિક કારણ જણાવો. એનો ઉત્તર છે તૃતીય વિશ્વનું તાત્કાલિક કારણ 1 સપ્ટેમ્બર 1939ના રોજ જર્મનીમાં પોલેન્ડ પર આક્રમણ હતું. 5 નંબર. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં છે? તેનો ઉત્તર છે સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય અમેરિકાના ન્યૂયોર્કમાં શહેરમાં છે. પ્રશ્ન નંબર 6. ઠંડુ યુદ્ધ એટલે શું? એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો તૃતીય વિશ્વ પછી વિશ્વના દેશો 2 જૂથો વચ્ચે વહેંચાઈ. અમેરિકા તરફી જૂથ અને રશિયા તરફી જૂથ. આ બંને જૂથો ગયા એકબીજા મતનું ખંડન કરતા, વાદ વિવાદ કરતા. તેઓએ શસ્ત્રોનું ઉત્પાદન ચાલુ રાખ્યું, પરંતુ સામસામે કોઈ યુદ્ધ ન કર્યું. જોકે વિશ્વમાં જેવી નેવી રાજકીય પરિસ્થિતિ પેદા કરીને સાચી શાંતિનો અનુભવ કોઈ દેશને થાય એ પરિસ્થિતિને ઠંડુ યુદ્ધ કહે છે. નીચેના પ્રશ્નો ઉત્તર આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. 1. જર્મનીના નાઝીવાદનો સ્થાપક કોણ હતો? એનો જવાબ છે વિદ્યાર્થી હિટલર. જર્મનીનો નાઝીવાદનો સ્થાપક હિટલર હતો. પ્રશ્ન નંબર 2. વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી સાચું વિધાન શોધીને લખો. એનો જવાબ છે વિદ્યાર્થી ડી. મુસોલિની ઇટાલીમાં ફાસીવાદની સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 3. વિશ્વમાં માનવીના સ્વાસ્થ્યનું સુધારણા કાર્યમાં કઈ સંસ્થા કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્વાસ્થ્યનું સૂચનાનું વિદ્યાર્થી મિત્રો WHO છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ માનવની સ્વાસ્થ્યનું સુધારણાનું કાર્યક્રમ કરે છે. જેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ન ભૂલતા નહીં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળોનું સ્વાધ્યાય સોલ્યુશન. શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નીચેના પ્રશ્નોનો મુદ્દાસર જવાબ લખો. પ્રશ્ન નંબર 1. વિદ્યાર્થી મિત્રો, બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળનું સ્વરૂપ અને પરિણામની ચર્ચા કરો. એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો ભંગની ચળવળના આંદોલન સ્વરૂપે જે આંદોલન શરૂ થયું તે બહિષ્કાર આંદોલન કહેવાય છે. આ આંદોલનમાં 3 બાબતોની મહત્ત્વની હતી. 1. સ્વદેશી અપનાવવું, 2. વિદેશી માલનો બહિષ્કાર કરવો અને 3. રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું.
એક, સ્વદેશી અપનાવવું. અંગ્રેજોના સમયમાં તેમના દેશમાંથી ચીજ વસ્તુઓ ભારતમાં આવતી હતી, પરંતુ બંગના આંદોલનને લીધે બહિષ્કાર કરવામાં આવ્યો અને દેશમાં સ્વદેશી ચીજ વસ્તુઓ બનાવવામાં કારખાના શરૂ થયા. તેના લીધે વિદેશથી આવતું કાપડ ચીજોનું વેચાણ ઘટ્યું. વિદેશી માલનો બહિષ્કાર કરવો. ભારતની પ્રજાએ સ્વદેશી માલને ઉત્તેજન આપવા માટે વિદેશી માલનો બહિષ્કાર કર્યો. ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરથી તૈયાર કાપડ ભારત આવતું હતું, તે બંધ થઈ ગયું. લોકોએ વિદેશી કાપડની જાહેરમાં હોળીઓ કરી. ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો ઘટી. રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. બંગના આંદોલનને લીધે વિદ્યાર્થીઓએ શાળા કોલેજ છોડી, પરંતુ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે દેશમાં કેટલીક રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓ શરૂ કરવામાં આવી. આ સમય દરમિયાન રવિન્દ્રનાથ ટાગોરે કલકત્તામાં શાંતિનિકેતન નામની શિક્ષણ સંસ્થા શરૂ કરી. બંગાળમાં સમય દરમિયાન 300 જેટલી પ્રાથમિક શાળાઓ અને 25 જેટલી માધ્યમિક શાળાઓની શરૂઆત કરવામાં આવી. સ્વદેશી ચળવળના પરિણામો. એમાં આ ચળવળને લીધે લોકજાગૃતિ આવી. પ્રદેશી આયાત થતી ચીજોનું વેચાણ ઘટ્યું. સ્વદેશી કાપડનું વેચાણ વધ્યું. આ મળમળ ભારતના અન્ય પ્રાણીઓ પણ પ્રસરી. આ ચળવળ પ્રત્યાઘાતોનો બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યા. તેથી ઈસવીસન 1911માં બંગાળના ભાગલાનો રદ કર્યા અને આ ચળવળમાં સ્વતંત્રતા ચળવળનો વેગ મેળવી. ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ વર્ણવો. એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો. ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો હિન્દમાં ઉદ્ભવી અને દેશ વિદેશમાં પ્રસરી. તેની પૂર્વ ભૂમિકા બંગાળના ભાગલા રદ કરવામાં આવેલા આંદોલન હતું. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું સુરત અધિવેશનમાં 1907માં પડેલા જહાલ ઉગ્રવાદી અને મવાળ ઉગ્રવાદી જૂથ બે ભાગલા પડ્યા. કોંગ્રેસની માત્ર ઠરાવ, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિને પ્રબળ વિરોધ લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલની ત્રિપુટીએ કર્યો. હિન્દ યુવા કાર્યકર્તાઓનું નવું ચૈતન્ય રેડ્યું. સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે, હું મેળવીને જંપીશ. તિલકનો આ નારો યુવાનીમાં રાષ્ટ્રવાદની ભાવનાનો મંત્ર પ્રબળ બની ગયો. ઉગ્ર ક્રાંતિકારી લડતના લડવૈયા માતૃભૂમિને સ્વતંત્રતા માટે હસ્તે મુખે બલિદાન આપવાનું તત્પર થયા. તેઓ આઝાદી માટે પ્રાણ પણ આપી શકતા અને બીજાનો પ્રાણ પણ લઈ શકતા હતા. ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ પ્રાંત, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની પ્રસરી હતી. આ પ્રવૃત્તિમાં મિત્ર મેળા, સોસાયટી, અભિનવ, ભારત સમાજ અનુશીલન સમિતિ, અંજમન અને એ મહિલાને વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન, ભારત માતા વગેરે સંસ્થાઓ ક્રાંતિકારી પ્રવૃત્તિ ભારે વેગ આવ્યો. આ ચળવળમાં સંધ્યા, યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી, મરાઠા જેવા વર્તમાનપત્રો અને સામાયિકો સતત બળ પૂરું પડ્યું. અલીપુર હત્યાકાંડ, 34 જેટલા ક્રાંતિકારીઓ જે પર કેસ ચલાવાયો તથા ઢાકા હત્યાકાંડ અને ક્રાંતિકારી ધરપકડ કરાઈ. દિલ્હીમાં 13 નવેમ્બર 1990ના રોજ વાયરસ હાંડી પર બોમ્બ ફેંકી હત્યા કરવાનો પ્રયાસ થયો હતો. બીજા તબક્કામાં 1920-24 કાકોરી લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ અને કેન્દ્રીય પારાસભા દિલ્હીમાં બોમ્બ નાખવાનો બનાવો બન્યા. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો. અસહકાર આંદોલન કાર્યક્રમો બનાવો જણાવી તેની અસરો વર્ણવો. એના ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો. અસરકારક આંદોલનમાં કાર્યક્રમો ગાંધીજીએ પોતાની કેસરી હિન્દની પદવી અને રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડના શ્રી ખિતાબનો તથા અન્ય નેતાઓ પણ પોતાની ઉપાધિ અને પદવીનો ત્યાગ કર્યો. વિદ્યાર્થીઓએ શાળા કોલેજમાં ત્યાગ કર્યો અને શિક્ષકોએ રાજીનામા આપ્યા. દેશમાં ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ પ્રગટાવવામાં આવી. દેશમાં અનેક વકીલો પણ વકીલાત છોડી. ભારતની મુલાકાતે આવેલા ડ્યુક ઓફ કેનાટ તથા પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનમાં વિરોધ કરવામાં આવ્યો. શિક્ષણનો બહિષ્કાર કરવાને કારણે વિદ્યાર્થીઓ શિક્ષણ ન બગડે તે દેશમાં વિવિધ સ્થળોએ રાષ્ટ્રીય શાળા કોલેજોની સ્થાપના કરવામાં આવી, જેથી ગુજરાત વિદ્યાપીઠ, જામિયા મિલિયા વિદ્યાપીઠ અને કાશી વિદ્યાપીઠ વગેરે. ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, પગરખાં, મોજશોખની ચીજવસ્તુ ભારે ઘટાડો થયો અને ઇંગ્લેન્ડ ભારે આર્થિક નુકસાન થયું.
તિલક ફંડમાં 1 કરોડથી વધારે રકમ ભેગી કરવામાં આવી. આ આંદોલનમાં મહિના દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતાના અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે મોપલા બળવો મલબાર થયો અને જેને બ્રિટિશ સરકારે સખ્તાઈથી દબાવી દીધો. સરકારે આ આંદોલનને નિષ્ફળ બનાવવા દમન, અત્યાચાર, ધરપકડ દ્વારા નિષ્ફળતાનો પ્રયાસ કર્યો. ચોરાના બનાવ અને આંદોલનની મોકૂફી. આ આંદોલન દરમિયાન ઉત્તર પ્રદેશમાં ગોરખપુર જિલ્લામાં ચોરા ગામે લોકોએ સરઘસ કાઢ્યું હતું અને તેના પર પોલીસે ગોળીબાર કર્યો. આ ગોળીઓ ખૂટી જતાં પોલીસ દોડીને પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. પોલીસના આ દમનથી ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ ચોકીને આગ લગાડી, જેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા. ચોરાના આ હિંસક બનાવથી ગાંધીજી ખૂબ દુઃખ થયું. તેમણે કહ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનાર લોકો હાથમાં સત્યાગ્રહ શસ્ત્રને મૂકીને મેં હિમાલય જેવી મોટી ભૂલ કરી છે. આમ અસહકારનું આંદોલન ગાંધીજીએ પાછું ખેંચી લીધું. અસહકાર આંદોલનની અસરો. અસહકાર આંદોલનની હકારાત્મક અને નિષેધાત્મક વિષયો નીચે પ્રમાણે છે. બ્રિટિશ સરકાર સામે એક વિરોધી વાતાવરણ ઊભું થયું. લોકોએ તેમના અધિકાર પ્રત્યે સભાન થયા. લોકો અન્યાય વિરુદ્ધ સામનો કરવાની ભાવના જાગી. ભારતમાં બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. લોકોમાં સ્વરાજ્ય મેળવવાની શ્રદ્ધા અટલ બની. લોકોમાં જેલનો તથા લાઠી અને દંડનો ભય દૂર થયો. યુવાન સ્ત્રીઓ રાષ્ટ્ર સેવામાં આગળ આવ્યા. આ આંદોલનમાં ચલાવતી કોંગ્રેસ લોકોની સંસ્થા બની. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળા કોલેજ શરૂ થઈ. શાળાઓમાં અંગ્રેજીને સ્થાને હિન્દી ભાષાને મહત્ત્વ મળ્યું. સ્વતંત્રતાની ચળવળ છે કે ગામડાની સામાન્ય જનતા સુધી પહોંચે. હવે વિદ્યાર્થીઓ માટે ટૂંક નોંધ લખશું આપણે. વિદેશમાં થયેલી ક્રાંતિકારી ચળવળો. એનો ઉત્તર છે વિદેશમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિ વેગ મળતો હતો. 1. ઇંગ્લેન્ડથી છુપી રીતે રસોઈયા બિસ્તરામાં પિસ્તોલો અને શસ્ત્રો એટલે કે ભારતમાં મોકલતા. ક્રાંતિકારીઓને ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલેની મદનલાલ ધીંગરાએ હત્યા કરી. 1907માં અમેરિકાના કેલિફોર્નિયમ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગ નામની સંસ્થા સ્થપાઈ, જેનું પાછળથી લાલા હળદરાએ ગદર પાર્ટી નામ અપાયું. 4 ભાષાઓ ગદર સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ અને કરણસિંહ પણ જોડાયા. જર્મનીમાં ચંપક રમણ પિલ્લાએ હિન્દુ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી. ઈરાકને વડુ મથક બનાવી ત્યાંથી ભારતમાં રહેતા અંગ્રેજો પર આક્રમણ કરવાની યોજના ઘડવામાં આવી. ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય સમાજવાદી સૌપ્રથમ મેડમ કામાએ તૈયાર કરેલા રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. અફઘાનિસ્તાનમાં રાજા મહેન્દ્ર પ્રતાપના રાષ્ટ્રીય પ્રમુખ પદે કાયમ ચલાઉ સ્વતંત્ર સરકારની રચના કરવામાં આવી, જેમાં બરકતુલ્લા આદિલ, મૌલાના બશીર, શમશીરસિંહ, ડૉક્ટર મથુરસિંહ વગેરે હતા. આ સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરે મદદ મેળવવાનો પ્રયાસ કર્યો. આ ક્રાંતિકારીઓ તુર્કીના વડા અનવર પાશા ગવર્નર પણ મળ્યા હતા, જેમાં રેશમી રૂમાલ પણ લખેલો ગાલી બનામ ષડયંત્ર. તમામ મુસ્લિમો એકત્ર થઈ ખ્રિસ્તીઓ સામે જંગ માંડ્યો અને પકડાઈ ગયું. રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને મોકલાવી. જેમાં ઝારને ઇંગ્લેન્ડ સાથેનો સંબંધો તોડી નાખવાની જણાવેલું. રશિયાના ક્રાંતિકારી ટ્રોટ્સ્કીએ ભારત ક્રાંતિકારી બધી જ મદદ કરવા વચન આપ્યું હતું. બર્મા સોહનલાલ પાઠકે સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી. આ ઉપરાંત કામાગાટા મારો અને તોમાસારો સ્ટીમરોની ઘટનાને ક્રાંતિકારીઓને વિદેશમાં અંગ્રેજો વિરુદ્ધ લાગણી જાગૃત કરવાનું પ્રેરક બળ પૂરું પાડ્યું. આમ વિદેશમાં આવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતને આઝાદી આપવા માટે થઈ હતી. રોલેટ એક્ટનો કાયદો. વિદ્યાર્થી મિત્રો, એનો ઉત્તર છે બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા પ્રધાન રોલેટના અધ્યક્ષ પદે રોલેટ એક્ટને ઈસવીસન 1919માં ઘડી કાઢ્યો. આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓને દમન કરવાનો ઉદ્દેશ ઘડાયેલો હતો. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય ઘણી નાખતા આ કાયદાનું કાળા કાયદા તરીકે ઓળખાય છે. આ કાયદા મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિને ધરપકડ કરી શકાતી, તેના પર મુકદ્દમી ચલાવી સિવાય દિવસો સુધી જેલમાં રાખી શકાતી. મોતીલાલ નહેરુના મતે આ કાયદાની દલીલ, અપીલ અને વકીલાતોનો અધિકાર લઈ લેવામાં આવ્યો. આ કાયદા બ્રિટિશ સરકારને વિરોધીઓને દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ. તેથી તેના નેતાઓ પ્રજાઓ ઠેર વિરોધ કર્યો. સભાઓ, સરઘસો, દેખાવો, હડતાળો દ્વારા વિરોધમાં આયોજન કરવામાં આવ્યું. ગાંધીજીએ દિલ્હીમાં બ્રિટિશ સરકારની ધરપકડ કરી. પંજાબમાં ડૉક્ટર સત્યપાલ, ડૉક્ટર કિચોલીની ધરપકડ કરવાતા આંદોલન ઉગ્ર થયું. બ્રિટિશ સરકારે દમનનો દોર
છૂટો મૂક્યો. આમ રોલેટ એક્ટને કાયદા ઘણી ભારતીયોને જબરદસ્તી વિરોધ કર્યો અને ભારતીયો લોકોમાં એકતા અને જાગૃતિ પેદા થયા. ટૂંક નોંધ નંબર 3 વિદ્યાર્થી મિત્રો, જલિયાવાલા બાગનો હત્યાકાંડ. ઉત્તર: 6 એપ્રિલ 1919ના દિવસે અમૃતસર શહેરના લોકપ્રિય 4 નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિશોરની ધરપકડ થઈ. બ્રિટિશ સરકારના દમનમાં લોકપ્રિય નેતાઓના ડૉક્ટર સત્યપાલ કિશોરની ધરપકડ વિરોધમાં કરવા 13 એપ્રિલ 1919ના રોજ અમૃતસર જલિયાવાલા બાગમાં એક જંગી સભા ભરાઈ હતી. જેમાં તે વૈશાખ પૂર્ણિમાના દિવસો હતો. આ બાગમાં સ્ત્રી પુરુષ સહિત હજારો માણસો એકઠા થયા હતા. સભા ચાલુ હતી ત્યારે અમૃતસરના પોલીસના વડા જનરલ ઓડેન ડાયર લશ્કરી ટુકડી સાથે તે સ્થળ પર આવી પહોંચ્યા. જનરલ ડાયરે કોઈ પૂર્વ ચેતવણી આપ્યા વગર મશીનમાંથી ગનમાંથી ગોળીઓ છોડવાનો આદેશ કર્યો. આ ગોળીઓ બારમાં માત્ર 10 મિનિટમાં 1500 જેટલા રાઉન્ડ છોડવામાં આવ્યા, જેમાં આશરે 379 લોકો મૃત્યુ પામ્યા અને લગભગ 1200 જેટલા લોકો ઘવાયા. બાગની ફરતે ઊંચી દિવાલ હોવાથી લોકો ભાગી શક્યા નહીં. વળી જવા આવવાનો એક જ માર્ગ હતો જ્યાંથી સૈનિકો ગોળીબાર કરી રહ્યા હતા, તેથી જાનહાનિ ખૂબ થઈ. બ્રિટિશ સરકારે તપાસ સમિતિ નિયમી, જેને જનરલ ડાયરનો બચાવ કર્યો અને કૃત્યને અજાણતા થઈ ગયેલી પ્રામાણિકતા ભૂલ તરીકે ગણીને તેને માફ કર્યો. આ બનાવ પછી જનરલ ડાયરે જ્યારે ઇંગ્લેન્ડ પાછા ફર્યો ત્યારે તેનું 2000 પાઉન્ડ ને તલવાર આપીને સન્માન કરાયું. આથી હિન્દની પ્રજાને જબરદસ્ત આઘાત લાગ્યો કે આ અમાનવીય હત્યાકાંડ પછી ગાંધીજીની અંગ્રેજો પ્રત્યેની રહી સહી શ્રદ્ધા પણ ડગી ગઈ. આ બનાવે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતાને સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો. આ હત્યાકાંડને અસરકારક ભાવિ આંદોલન ભૂમિકા પૂરી પાડી. ટૂંક નોંધ નંબર 4 વિદ્યાર્થી મિત્રો, સ્વરાજ્ય. અને ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો, લોકોમાં આવેલી રાજકીય જાગૃતિ ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત મોકૂફી બાદ ચિત્રનદાસ અને મોતીલાલ નહેરુએ સ્વરાજ પક્ષની રચના કરી. તેમના હેતુ ધારાસભામાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓને વિરોધ કરવાનો હતો. સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ ગાંધીજીના અસ્પૃશ્યતાના નિવારણ માટે તેની ધૂમતા કરવા હિન્દુ મુસ્લિમ એકતા, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમો અમલમાં મૂક્યા. એ સમયે યોજાયેલી ધારાસભાઓની ચૂંટણીઓમાં સ્વરાજ્ય પક્ષ ભાગ લીધો અને કેન્દ્રીય તથા પ્રાંતીય ધારાસભાએ તેમને બહુમતી મળી. કેન્દ્રીય ધારાસભામાં નેતા તરીકે મોતીલાલ નહેરુ, બંગાળ પ્રાંતમાં નેતા તરીકે ચિત્રનદાસ વરણી કરવામાં આવી. સ્વરાજ પક્ષે ખરડાઓને અને સરકારી અંદાજપત્રોને નામંજૂર કરી સરકારની નીતિઓનો વિરોધ કર્યો. સ્વરાજ પક્ષની કામગીરીને કારણે જ સરકાર સાયમન કમિશન 2 વર્ષ વહેલું નીમવું પડ્યું. ધારાસભામાં સ્વરાજ પક્ષે ઊંચી સંસદીય પ્રણાલી સ્થાપી. સ્વરાજ પક્ષે લોકોને પ્રતીતિ કરાવી કે ભારત લોકોમાં લોકશાહીની પદ્ધતિ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે. સ્વરાજ પક્ષની ન્યૂનતમ કામગીરીને લીધે શિક્ષિત લોકો તેને તરફ આકર્ષાયા અને તેથી સમગ્ર રાષ્ટ્રીય જાગૃતિ આવી. સ્વરાજ પક્ષે ભારતની સ્વતંત્રતાને વધુ નજીક લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો. આમ સ્વરાજ પક્ષે 2 વર્ષ દરમિયાન નોંધપાત્ર કાર્ય કર્યું, પરંતુ 1925માં ચિત્રનદાસનું અવસાન થતાં સ્વરાજ પક્ષની કામગીરી પર અસર પડી. પ્રશ્નોના જવાબ લખો. 1. બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા, શા માટે? એનો જવાબ છે વિદ્યાર્થીઓ, બંગાળના ભાગલા તે સમયે અંગ્રેજો વાયસરોય કરઝને ઈસવીસન 1905માં પાડ્યા હતા. આ પ્રમાણે તેને એવું કારણ આપ્યું હતું કે બંગાળના પ્રાંત ખૂબ જ વિશાળ છે, તેથી તે વહીવટી કરવામાં મુશ્કેલ પડશે. પરંતુ બંગાળના ભાગલા પાડવા પાછળનો કર્જનો ઈરાદો હિન્દુ મુસ્લિમની એકતા તોડવાનો હતો. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં થયેલી ઉગ્રવાદી ચળવળો જણાવો. થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળ જણાવો. એનો ઉત્તર છે વિદ્યાર્થીઓ, ઈસવીસન 1902માં બંગાળથી બારિન્દ્ર કુમાર ઘોષ ગુજરાત આવ્યા હતા. તેમણે ક્રાંતિકારી ચળવળને વેગ આપ્યો અને અરવિંદ ઘોષે તે સમયે ગુજરાતમાં હતા. તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ઉગ્ર ક્રાંતિ અને પોતાના વિચારો રજૂ કર્યા હતા. તે સમયે છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી અખાડા પ્રવૃત્તિ વગેરે દ્વારા યુવાનોને આ ચળવળ માટે તૈયાર કર્યા. અને તદુપરાંત તે સમયે કેટલાક પુસ્તકો જેવા કે નાવાના સાબુ બનાવવાની રીત, ગુલાબનો કિસ્સો, કસરત, દેશી વનસ્પતિની દવાઓ તથા કાયદાનો સંગ્રહ વગેરે પ્રકાશિત થયા, જેના ક્રાંતિકારી ચળવળ અંગેના વિધાનો હતા. નર્મદા કિનારે આવેલા ચાંદોડ કરનારી પાસે ગંગાનાથ વિદ્યાલય સ્થાપવામાં આવી અને જ્યાં યુવાનોને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તાલીમ મળતી હતી. આમ ગુજરાતમાં પણ ઉગ્ર ક્રાંતિવાદની શરૂઆત શરૂ થઈ. રોલેટ એક ગાંધીજીનો કાળો કાયદો શા માટે કયો? એનો ઉત્તર છે વિદ્યાર્થી, બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડમાં કાયદા પ્રધાન રોલેટ એક્ટના અધ્યક્ષ પદે રોલેટ એક્ટ કાયદો 1919માં ઘડી કાઢ્યો. આ કાયદો ક્રાંતિકારીઓને રાષ્ટ્રવાદી દમન કરવાનો ઉદ્દેશથી ઘડાયેલો હતો. આ કાયદાથી વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય અણાતું હતું, તેથી ગાંધીજીએ આ કાયદાને કાળો કાયદા તરીકે ઓળખાવ્યો.
પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, અસહકાર આંદોલનનું 1920 થી 22 શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? એનો ઉત્તર છે ગાંધીજીએ ભારતને સ્વતંત્ર અપનાવવા માટે 1920માં અસહકાર આંદોલન શરૂ કર્યું. તેમાં દેશમાં ઘણા બધા લોકો જોડ્યા, ઠેર ઠેર સભાઓ, સરકોશો, વિદેશી માલનો બહિષ્કાર વગેરે કાર્યક્રમો થયા. ઉત્તર પ્રદેશમાં ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ગામના લોકો હિંસક માર્ગે વળ્યા. લોકોએ ટોળા એ પોલીસને પર નજર જોરદાર હુમલો કર્યો. પોલીસે લોકોથી બચવા પોલીસ ચોકીમાં સંતાયા અને લોકોએ પોલીસ ચોકીને આગ લગાડી દીધી, તેથી અંદર રહેલા 21 પોલીસો જીવતા બળીને ભડથું થઈ ગયા. આ સાંભળીને ગાંધીજીને ખૂબ દુઃખ થયું કે તેમને લાગ્યું કે આ લોકો અહિંસક આંદોલનની વાત સમજ્યા નથી. આંદોલનમાં હિંસા થવાથી એમણે આંદોલન મોકૂફ રાખ્યું. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ? એનો જવાબ છે વિદ્યાર્થીઓ, સ્વરાજ પક્ષની સ્થાપના મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ કરી હતી. ચિત્તરંજન દાસનું જૂન 1925ના રોજ અવસાન થયું હતું. ત્યારબાદ પક્ષના કેટલાક સભ્યોએ નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ આપ્યો, તેથી સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ઓછી થઈ. નીચે આપેલા ઉત્તરોમાંથી આપેલ વિકલ્પો સાચો વિકલ્પ શોધીને લખો. 1. બંગાળના ભાગલામાં અમલનો દિવસ કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? એક છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ રાષ્ટ્રીય શોક દિન. કયા સુધારાએ મુસ્લિમને કોમી મતદારનો મંડળ બનાવ્યો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. માર્લ મિન્ટોએ. પ્રશ્ન નંબર 3, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ અરવિંદ ઘોષે. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, પરદેશી ભૂમિ પર હિંદનો સૂચિત રાષ્ટ્રધ્વજ તૈયાર કોણે ફરકાવ્યો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. મેડમ ભીખાઈજી કામા. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ ભારત આઝાદી તરફ પ્રયાણ. શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આપણે શરૂઆત કરશું સ્વાધ્યાય સોલ્યુશનની. પ્રકરણ નંબર 5, ભારત આઝાદી તરફ પ્રયાણ. નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો. પ્રશ્ન નંબર 1, હિંદ છોડો ચળવળ અને ચળવળના વિવિધ બનાવો જણાવો. એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો વિશ્વ યુદ્ધમાં દબાવેલા સંજોગોને ધ્યાનમાં રાખી કોંગ્રેસ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ રાખવાનો નિર્ણય લીધો. ક્રિપ્સ દરખાસ્તો પરથી લોકોને લાગ્યું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માગતી નથી, તે હિંદની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે તેવું લાગતા ભારતીયો રોષે ભરાયા. ગાંધીજીએ પ્રજાની હતાશ ખેંખેરવા એક નવી આખરી લડત અંગ્રેજ સરકારને આપવા લોકોને તૈયાર કર્યા. ગાંધીજીએ આગેવાની હેઠળ 9મી ઓગસ્ટ 1942ના રાત્રે મુંબઈની કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં હિંદ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ઠરાવના બીજા જ દિવસે ગાંધીજી, નહેરુ, સરદાર વગેરે અગ્રણીઓ નેતાઓની ધરપકડ કરવામાં આવી. વર્તમાનપત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પ્રાંતિક જિલ્લાના કથાના નેતાઓને પણ જેલમાં પૂરવામાં આવ્યા. દેશ નેતાઓની ધરપકડ કરી પરિણામે દેશના શહેરો ગામોમાં સખત હડતાળ પડી. ગાંધીજીએ લોકોને કરેંગે યા મરેંગે સૂત્ર આપ્યું. આ આંદોલનમાં તમામ લોકોએ ભાગ લીધો. મજૂરોએ કારખાનામાં હડતાળ પાડી. જમશેદપુર, મુંબઈ, મદ્રાસના કારખાનામાં હડતાળો પડી. અમદાવાદની કાપડની 75 મિલોના 1,40,000 મજૂરોએ 105 દિવસની શાંત અને અપૂર્ણ હડતાળ પાડી. અમદાવાદમાં 3.5 મહિના સુધી બજારો બંધ રહ્યા. લોકોમાં બ્રિટિશ સરકાર સામે રોષ ભભૂકી ઉઠ્યો. લોકોએ તાર, ટેલિફોન, રેલવે લાઇન, સરકારી મકાનો, પુલો, રસ્તાઓ, રેલવે સ્ટેશનો વગેરે તોડફોડ કરી. મિલકતો લૂંટવાના ને આગ લાગવાના બનાવો બન્યા. રેલવેને ખૂબ નુકસાન પહોંચ્યું. લડત ઉગ્ર બનતા સરકારે સામુદાયિક ધરપકડો કરી 70,000 કરતાં વધારે લોકોની જેલમાં પૂર્યા. સરકારે 538 વાર ગોળીબાર કર્યા, જેમાં 1201,028 માણસોએ જાન ગુમાવી.
અને 3200 માણસોએ ઈજા થઈ. પટના અને અમદાવાદમાં ગોળીબાર થતાં કેટલાક લોકો શહીદ થયા, આમ લોકોએ નેતાઓ વગર સ્વયંભૂ ચળવળ ચલાવી. આ ચળવળને દબાવી દેવામાં અંગ્રેજ સરકાર નિષ્ફળ નીવડી. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, આઝાદ હિન્દ ફોજે ભારતને આઝાદી અપાવવા બજાવેલી કામગીરી વિગતો દર્શાવો. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સુભાષચંદ્ર બોઝે 26મી જાન્યુઆરી 1941ના રોજ પઠાણના છુપાવેશે કોલકાતાથી વેસવાર કાબુલ, ઈરાન, રશિયા થઈને 28 માર્ચ 1942ના બર્લિન, જર્મની પહોંચ્યા. બર્લિનમાં તેમણે આઝાદ હિન્દ રેડિયો સ્ટેશનની સ્થાપના કરી. આ સ્ટેશનથી સુભાષચંદ્ર બોઝે અંગ્રેજ શાસન નાબૂદ કરવા હાંકલ કરીને ત્યાં તેમને નેતાજી તરીકે નવાજવામાં આવ્યા. દ્વિતીય વિશ્વયુદ્ધ જાપાનમાં લક્ષોને હાથે યુદ્ધ કેદી બનેલા હિન્દી સૈનિકોમાંથી મેજર મોહનસિંહે આઝાદ હિન્દ ફોજની રચના કરીને 1943માં જાપાનથી તેઓ સિંગાપુર ગયા. ત્યાં તેમને ફોજના સુકાની બનાવવામાં આવ્યા. સુભાષચંદ્ર બોઝે ફોજને ચાલો દિલ્હી અને જય હિન્દ સૂત્રો આપ્યા. 1943 ઓક્ટોબરે બોઝે સિંગાપુર ભારતની કામચલાઉ સરકાર આરજી હુકુમતને આઝાદ હિન્દની રચના કરી. સરકારના કાર્યાલયમાં સિંગાપુરનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ 1943માં ટોક્યોમાં ભરાયેલી એશિયાઈ પરિષદમાં હાજરી આપી. કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા યુદ્ધ જાહેર કર્યું. સુભાષચંદ્ર જાપાને કેદ કરેલા યુદ્ધ કેદીઓમાંથી શસ્ત્ર સૈન્ય તૈયાર કરીને જુદી જુદી ટુકડીઓ બનાવી. ફોજનું વડું મથક સિંગાપુરથી રંગૂન ખસેડવામાં આવ્યું. ફોજની ટુકડીઓ ભારતની પૂર્વ સરહદે અને આરાકના મહાપ્રદેશોમાં પ્રવેશ કરી. મોરોકો, કોહિમા, ઇમ્ફાલ અને પડેલા વિમાની મથકો કબજે કર્યા. 1945 મેમાં બ્રિટિશ દળોએ ફોજનું મથક રંગૂન કબજે કર્યું. તેમાં આશરે 25,000 જેટલા સૈનિકો કેદ પકડાયા. ફોજને વિખરાઈ જવાની ફરજ પડી. આમ ફોજની સ્વાતંત્ર્યતા ચળવળમાં મહત્વની કામગીરી હતી. ટૂંક નોંધ વિદ્યાર્થી મિત્રો લખો આપણે. ટૂંક નોંધ: એક સાયમન કમિશન. એનો ઉત્તર છે 1919માં માઉન્ટફર્ડના કાયદામાં જોગવાઈ પ્રમાણે 10 વર્ષે એક કમિશનની નિમણૂક કરવી, પરંતુ 2 વર્ષ પહેલાં એટલે કે 1927માં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. આ કમિશન જ્હોન સાયમનના પ્રમુખપદે રચાયું હતું. આ કમિશન કુલ 7 સભ્યો હતા. આ બધા જ સભ્યો અંગ્રેજ હતા. ભારતીય લોકોના દુઃખ દર્દ ભારતની પ્રતિનિધિ સમજી શકે તે માટે કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની કોંગ્રેસ અને અન્ય લોકોની ભલામણ કરી હતી, પરંતુ અંગ્રેજ સરકારે એ ભલામણ સ્વીકારી નહીં. તેથી ભારત લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. સાયમન કમિશન જે દિવસે મુંબઈ અને ના બંદરે પર ઉતર્યું તે દિવસે લોકોએ સાયમન કમિશન ગો બેકના નારાઓ અને કાળા વાવટાનો દ્વારા દેખાવો કર્યા. કમિશનના ભારતના આગમનના વિરોધમાં દેશભરમાં હડતાળ પાડવામાં આવી તેમજ સભા સરઘસો યોજવામાં આવ્યા. આ આંદોલનો દબાવી દેવા બ્રિટિશ સરકારે લોકો પર ભારે દમન કર્યું. અંગ્રેજ સરકારે નિર્દોષ લોકો પર લાઠીચાર્જ કરી ગોળીબાર કર્યા. આ લાઠીચાર્જથી લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત, જવાહરલાલ નહેરુ જેવા કોંગ્રેસના અગ્રણી નેતાઓ ઘવાયા. લાહોરમાં જે સરઘસ નીકળ્યું હતું તેના આગેવાનોએ લાલા લજપતરાયને ગંભીર રીતે ઘાયલ થયા અને જેમનું પાછળથી અવસાન થયું. લાલા લજપતરાયના મૃત્યુના સમાચારથી ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ ખૂબ ગુસ્સે થયા. આ ક્રાંતિકારીઓ લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરી. પૂર્ણ સ્વરાજની માગણી. ઉત્તર: સાયમન કમિશનથી ગાંધીનગર બધા કોંગ્રેસી નેતાઓને ખાતરી થઈ ગઈ કે બ્રિટિશ સરકાર હિન્દને કોઈ પણ નક્કર સુધારા આપવા માગતી નથી. તેથી સ્વરાજ્ય પ્રાપ્તિ માટે હવે સત્યાગ્રહ એ જ આખરી પગલું હોય, જે સિવાય કોઈ વિકલ્પ નથી. સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસના કોલકાતા અધિવેશનમાં સ્થાનિક સ્વરાજની માંગણીનો
વિરોધ કરી પૂર્ણ સ્વરાજની માગણી કરવા પર ભાર મૂક્યો. જેથી આ અધિવેશન નક્કી કરાયું કે બ્રિટિશ સરકાર 1929માં આખર સુધીમાં ભારતને સંસ્થાનિક સ્વરાજ નહીં આપે તો પૂર્ણ સ્વરાજની માગવામાં આવશે. 31 ડિસેમ્બર 1929ના એક વર્ષની મુદત પૂર્ણ થઈ પણ અંગ્રેજ સરકારે કોઈ જાહેરાત ન કરી. આથી નવી યુવા પેઢીમાં લોકપ્રિય નેતાઓ સુભાષચંદ્ર, જવાહરલાલ નહેરુ અને સત્યમૂર્તિએ પૂર્ણ સ્વરાજની માગણી કરી. 31 ડિસેમ્બર 1929ના રોજ મધરાત્રિએ લાહોરમાં રાવી નદીના કિનારે યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં ગાંધીજીએ પૂર્ણ સ્વરાજની માગણી કરી ઐતિહાસિક ઠરાવ રજૂ કર્યો. આ ઠરાવ વંદે માતરમ અને ઇન્કલાબ જિંદાબાદ નારાઓ સાથે સર્વાનુમતે અનુસાર કરાયો. સૌ કાર્યકરોએ પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા લીધી. કોંગ્રેસે એલાન કર્યું કે 26 જાન્યુઆરી 1930ના દિવસે સમગ્ર ભારતમાં સ્વાતંત્ર્ય દિવસના રૂપમાં મનાવવામાં આવે. તે દિવસે 26 જાન્યુઆરીનો દિવસ આપણા સૌના માટે ચિરસ્મરણીય બની ગયો. દાંડીકૂચ અને ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો. અંગ્રેજ સરકારે મીઠાના અન્યાયી કાયદો ઘડી પ્રજા પાસેથી કર લેવાનું નક્કી કર્યું. સરકારે મીઠું પકવવાનો ઇજારો પોતાની પાસે રાખ્યો. ગાંધીજીએ મીઠાના અન્યાયી કાયદા ભંગ કરવા સવિનય કાનૂની ભંગ ચળવળ શરૂ કરવાનો નિર્ણય લીધો. દાંડીકૂચ અમદાવાદના સાબરમતીના આશ્રમ ગાંધી આશ્રમથી 12 માર્ચ 1930ના રોજ શરૂ થઈ લગભગ 370 કિલોમીટર પદયાત્રા નવસારી જિલ્લાના દાંડી ગામમાં દરિયા કિનારે પૂરી થઈ. શરૂઆતમાં પ્રાર્થના સભા, એક ભજન, વૈષ્ણવજન તો તેને કહીએ ગવાયું. દેશ વિદેશમાંથી પત્રકારો, ફોટોગ્રાફર, લેખકો, ઇતિહાસકારો વગેરે દાંડીકૂચ જોવા ઉમટ્યા. માર્ગમાં ગામે ગામ દાંડીકૂચના સત્યાગ્રહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગાંધીજીએ ગામોમાં ફરીને મીઠાના અન્યાયી કાયદા વિશે લોકોને સત્યાગ્રહ જોડાવા સમજાવ્યા અને યુવક યુવતીઓ ઉત્સાહભેર જોડાયા. દાંડીકૂચની દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, સામાજિક સેવા કરવાના સફર જેવા કાર્યક્રમો આયોજન કરાયું. 6 એપ્રિલની વહેલી સવારે સમુદ્ર સ્નાન કરી ગાંધીજી દાંડીના દરિયા કિનારે આવેલા અગરોમાંથી મીઠું ઉપાડી મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કર્યો. ગાંધીજીએ ઊંચો અવાજે કહ્યું કે મેને નમક કા કાનૂન તોડ દિયા. અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોએ સંબોધન કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્યવાદી ઇમારતના પાયાનો લૂણો લગાડું છું. આને પરિણામે મીઠાના કાયદાનો ભંગ કરવાની લીલી ઝંડી મળી ગઈ. માધવભાઈ દેસાઈએ દાંડીકૂચની મહાવિનિષ્ક્રમણ સાથે સરખાવી આમ દાંડીકૂચની પ્રજામાં અભૂતપૂર્વ જાગૃતિ અને રાષ્ટ્રીય એકતા આવી સમગ્ર દેશમાં મીઠાના કાયદાને ભંગ કરવાનો સત્યાગ્રહ શરૂ થયો. સુભાષચંદ્ર બોઝ. ટૂંક નંબર 4. ટૂંક નોટનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. અન્યાયો, ત્રાસ અને અત્યાચારોની સામે લોહીના છેલ્લા બંધ સુધી લડવાની પ્રતિજ્ઞા મનમાં કરનાર ભારતના સ્વપ્નદ્રષ્ટા અને મહાન ક્રાંતિવીર સુભાષચંદ્ર બોઝને આજે પણ ભારત સન્માન આદરથી યાદ કરે છે. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897માં ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કરી વધુ અભ્યાસ સાથે ઇંગ્લેન્ડ ગયા. ત્યાંથી અઘરી ગણાતી ICS ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા 4થા નંબરે ઉત્તીર્ણ કરતા કોલકાતા પાછા ફર્યા. પ્રેસિડેન્સી કોલેજમાંથી અંગ્રેજ અધ્યાપકને હિન્દીમાં તરફના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવોને તેમણે માનસમાં ક્રાંતિનું બીજ રોપ્યા. તેઓ 1921માં ભારતમાંના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. 1923માં ચિત્તરંજન દાસ સ્વરાજ પક્ષમાં જોડાયા. 1938માં 41ની વયે હરિપુરા કોંગ્રેસ દિલ્હીના પ્રમુખ સ્થાને વરાયા અને બીજી વખત તેઓ કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા. ગાંધી સાથે મતભેદ થતાં કોંગ્રેસ છોડી ફોરવર્ડ બ્લોક પક્ષની સ્થાપના કરીને 1941થી મૃત્યુ પર્યંત તેઓ વિદેશમાં જ રહ્યા. 26 જાન્યુઆરી 1941માં પઠાણ વેશે કોલકાતાથી બર્લિન પહોંચ્યા. તેમણે રાસ બિહારી બોઝ સાથે રહી આઝાદ હિંદ ફૌજની રચના કરી. તેમણે સૈનિકોને ચલો હિન્દી, જય હિન્દ, તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી દૂંગાના સૂત્રો આપ્યા. તેમણે આરજી હુકુમતની રચના કરી. તેમની આગેવાની આઝાદી હિંદ ફૌજ રંગૂન, કોહિમા, પ્રોમ, ઇમ્ફાલ વગેરે કબજે કર્યા અને બીજા વિશ્વયુદ્ધમાં જાપાનને હાર થતાં સુભાષચંદ્ર બોઝ મુશ્કેલીમાં મુકાયા. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ લખો. 1. ભારતના લોકોએ સાયમન કમિશન શા માટે વિરોધ કર્યો? એનો ઉત્તર છે વિદ્યાર્થીઓને 7 સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજો હતા. તેમાં એક પણ ભારતીય સ્થાન આપવામાં આવ્યું ન હતું હોવાથી ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થીઓ આઝાદ હિંદ ફૌજના સૂત્રો જણાવો. એનો ઉત્તર છે ચાલો હિન્દી, તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી દૂંગા, જય હિન્દ, આઝાદ હિંદ ફૌજનો સૂત્રો હતા. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થીઓ માઉન્ટબેટન યોજના ક્યારે શરૂ થઈ? એનો જવાબ છે વિદ્યાર્થી માઉન્ટબેટન યોજના 3 જૂન 1947 રોજ શરૂ થઈ હતી. પ્રશ્ન નંબર 4 અંગ્રેજોએ ભારત સત્તા સોંપી ત્યારે હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર કોને નિમવામાં આવ્યા હતા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો
અંગ્રેજો ભારતમાં સત્તા સોંપી ત્યારે હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર તરીકે ચક્રવર્તી સિંહ રાજગોપાલચારીને નિમવામાં આવેલા હતા. નીચેના પ્રશ્નોના માટે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. સાયમન કમિશનના કેટલા સભ્યોનું બન્યું હતું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 7. દળકૂચ ક્યારે કરવામાં આવી હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 12મી માર્ચ 1930ના રોજ. પ્રશ્ન નંબર 3 કઈ વ્યક્તિ રાણીકૂટની મહાવિનિષ્કરણ સાથે સરખાવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મહાદેવ દેસાઈ. પ્રશ્ન નંબર 4 ડોમિનિયન સ્ટેટસ એટલે શું? એનો જવાબ છે વિદ્યાર્થી સંસ્થાકીય સ્વરાજ્ય. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો માઉન્ટફેટના સુધારામાં સુધારાની જરૂરિયાત માટે કરેલા કેટલા વર્ષની કમિશન નિમવું તેની જોગવાઈ હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 10 વર્ષ. પ્રશ્ન નંબર 6 સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જ કોને મૃત્યુ થયું હતું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લાલા લજપત રાયનું મૃત્યુ થયું હતું. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સુભાષચંદ્ર બોઝને. પ્રશ્ન નંબર 8 હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી માઉન્ટ બેટન. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.